શું નામ છે તમારું? પટેલ રીટાબેન, વોર્ડ નંબર 24 ઉધનામાંથી. અત્યારે અમે પટેલનગર પ્રચાર કરવા આવેલા છે. રીટાબેન, અત્યારે હાલ પ્રસારની કામગીરી કેવી ચાલી રહી છે? અત્યારે પ્રચાર પ્રસારની કામગીરી છે. અત્યારે આરોગ્ય કેન્દ્રમાં જે અને મહિલા જે જાય છે નોકરી, તેના માટે જે ભાડા ફ્રી જે બસ ભાડું છે મહિલા સક્ષમ, એના માટે અમે સેવા કરવા માગીએ છીએ. સુરત ઉધનામાં વોર્ડ નંબર 24માં આમ આદમી પાર્ટી પ્રચાર અને પ્રસારમાં આવી ગયું છે. કેવી કામગીરી ચાલી રહી છે? પ્રસાર કેવો ચાલી રહ્યો છે? હવે જાણીએ. શું નામ છે તમારું? જી, મારું નામ ઉલ્લાસભાઈ માળી છે. ઉલ્લાસભાઈ, કેવો પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે? પ્રચાર અમારે ખૂબ તનતોડ મહેનત અમે કરી રહ્યા છે. એનું એક કારણ એવું પણ છે કે લોકોનો જનપ્રતિસાદ આ ફેરી જે ભાજપથી દબાયેલા, કચડાયેલા અને સવલત વગર જીવેલા લોકોનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે અમને આ વખતે પ્રચાર કરવામાં મજા આવી રહી છે, કારણ કે મેયર આ વખતે અમારામાં સુરતમાં આમ આદમી પાર્ટીનો બેસશે. અત્યારે લોકોનો રોષ પણ જે કોર્પોરેટરો બની ગયા પછી આવતા નથી, 5 વર્ષ દેખાતા નથી, રોષ બહુ બળાપો નીકળી રહ્યો છે. એના માટે શું કહેશો? એના માટેનું કારણ એવું છે, પરિવર્તન સંસારનો નિયમ છે. વહેતું પાણી હોય તો જ ચોખ્ખું રહે છે, બંધિયાર પાણી વાસ મારતું થઈ જાય છે. કારણ કે એક સરખું શાસન હંમેશા અભિમાન અને પૂર્વગ્રહ તરફ દોરી જાય છે. 30 વર્ષથી એક હતું શાસન જે ભાજપને મળ્યું છે, તો ભાજપવાળાને એવું લાગે છે કે અમારો કોઈ વિકલ્પ હતો નહીં, એટલે લોકો જશે ક્યાં. પણ આ ફેરી આમ આદમી પાર્ટી ભાજપના એક મજબૂત વિકલ્પ તરીકે ઉપસી આવ્યો છે. ગયા વખતે પણ સુરતના લોકોએ અમને 27 સીટો આપીને અમારામાં આમ આદમી પાર્ટીની શરૂઆતના શ્રી ગણેશ કરેલા હતા, ને આ વખતે તો મેયર સુરતમાં આમ આદમી પાર્ટીનો જ બેસશે. મહિલા આરક્ષણનો મુદ્દો ગાજ્યો છે, શું કહેશો? મહિલા આરક્ષણનો મુદ્દો એકચ્યુઅલી મહિલા માટે કરતાં મને એવું લાગે છે કે આ ખાલી રાજકીય પ્રોપોગેન્ડા અને રાજકીય સ્ટન્ટ છે. કારણ કે જે આ મહિલા આરક્ષણનો મુદ્દો છે એ તો ઓલરેડી 2023માં એક ફેરી પાસ થઈ ચૂકેલો હતો, ને આ 16 એપ્રિલે એનો લાગુ પણ થઈ ગયો છે. તો આ કયો મહિલા અનામતનો મુદ્દો પાછો લાવવા માંગ્યા કે એની આડમાં બીજા કોઈ બિલો પાસ કરાવવાનો પ્રોપોગેન્ડા હતો, એ સ્પષ્ટપણે સાબિત થાય છે. કારણ કે મહિલા આરક્ષણનો મુદ્દો જે અત્યારે આ લોકોએ ઊભો કર્યો તે 2023માં ભાજપની જે સરકાર હતી ત્યારે ઓલરેડી પાસ થઈ જ ચૂકેલો હતો. બધા એમાં સાથ સહકાર આપેલો જ હતો વિપક્ષોએ, ને 16 એપ્રિલે લાગુ જ થઈ ગયો છે. તો પછી પાછો લાવવાનો કોઈ મતલબ હતો નહીં એને. જી, શું નામ છે તમારું? જી, મારું નામ પૃથ્વીરાજ રાજેન્દ્રસિંહ રાજપૂત છે. પૃથ્વીરાજભાઈ, અત્યારે ઉમેદવાર તરીકે આપ આદમી પાર્ટીનું ભવિષ્ય શું જોયો છો? જી, છેલ્લા અમે 8 થી 10 મહિનાથી ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ. આ તો ઠીક છે, હમણાં ઇલેક્શન છે તો આ ભાજપવાળા અને કોંગ્રેસવાળાને બધા આવે છે, પણ અમારું ઓલરેડી તમે આ ઘણી ગલીઓમાં અમારા સ્ટીકર તમે જોઈ શકો છો. આ ગટરના મુદ્દાથી લઈને આ થાંભલા પર સ્ટ્રીટ લાઇટના મુદ્દા અમે ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે. અને દરેક જગ્યાએ અમે છે ને ફરિયાદ કરીને, અરજી કરીને, હમણાં બી અમે ડોર ટુ ડોરમાં જે જગ્યાએ અમને ખરાબ વસ્તુ દેખાય છે, ગટર દેખાય છે, નાલી દેખાય છે, અમે ઓનલાઈન ફરિયાદ કરીએ છીએ અને કામો કરીએ છીએ. ઉધના અને સુરતની જનતા 5 વર્ષ કોર્પોરેટર બન્યા પછી દેખાતા નથી, તેવો રોષ અત્યારે ચાલી રહ્યો છે. શું કહેશો એના માટે? આમાં કેવું છે કે આ લોકો નરેન્દ્ર મોદી સાહેબના નામ પર જીતી આવે છે અને કઠપુતલીની જેમ જ કામ કરે છે. આ લોકોને કોઈ બી સવાલ જવાબ પૂછો તો આ લોકો જવાબ આપી શકતા નથી. તો આમાં અહીંયાના જે લોકો છે ત્રાહિમામ થઈ ગયા છે. કમ્પ્લેન કરીએ છીએ પણ આ લોકોને ખબર જ નથી પડતી, કેમ કે આ લોકોને ઉચકીને મૂકેલા હોય છે. એટલે આ લોકો પાસે એવું કંઈ સમજ છે જ નહીં કે લોકોને ન્યાય કેવી રીતે આપીએ. હવે અમે ભણેલા ગણેલા લોકો છીએ, અમે ગલી ગલી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીએ છીએ. અમને ખબર છે ગટરની લાઈન કઈ જગ્યાએ લીકેજ છે, એને રિપેર કેવી રીતે કરાવીએ, કોને કમ્પ્લેન કરીએ, કેવી રીતે ફરિયાદ કરીએ, એ અમને નોલેજ છે. જ્યારે કે એ લોકોને નોલેજ બી નથી. હું તો તમારા ચેનલના માધ્યમથી આ લોકોને સ્પષ્ટ ચેલેન્જ કરું છું કે છેલ્લા 8 મહિનામાં મારી જેટલી ઓનલાઈન ફરિયાદ, આરટીઆઈ અરજીઓ જે કરેલી છે, તમારા 35 વર્ષના શાસનમાં એક પણ કોર્પોરેટર મારા કરતાં અરજી અને મારા કરતાં કમ્પ્લેન વધારે હોય તો આપણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશું. જી, શું નામ છે તમારું? अवधेश सिंह। अवधेश जी, અત્યારે अभी जो उधना विस्तार की समस्या खूब है, क्या कहना चाहोगे इसके बारे में? भाजपा के शासन में हर तरह के लोग जो हैं दुखी हो गए हैं, चाहे झोपड़पट्टी हो या सोसाइटी हो। झोपड़पट्टी की हालत बेहतर कर दिया इन्होंने। जहाँ देखो वहीं गटर उभर आ रहा है, सफाई का कामगिरी नहीं हो रहा है, सोसाइटी में रोड खोद के रोड बनाया नहीं जा रहा है। यानी हर तरह के लोग दुखी हो चुके हैं इस प्रशासन से। सूरत के कई विस्तार है, पोस्ट विस्तार, वहाँ पे रोड, रास्ते, गटर लाइन एकदम स्वच्छ बनाया गया है। उधना विस्तार की क्या पोजीशन है? ये दुर्भाग्य, सबसे ज़्यादा कॉरपोरेशन में बेरा जो भराता है वो उधना विस्तार से भराता है। लेकिन
कामगिरी के बाबत में अगर देखा जाए तो यहाँ कोई भी कामगिरी भाजपा के कॉरपोरेटर के द्वारा नहीं किया गया। छुटाने के बाद कहीं भी प्रजा को मिलने नहीं गए हैं और उनकी समस्या क्या है उसको समझने की कोशिश नहीं किया। आज सामना नहीं करना पड़ रहा क्योंकि हम सकारात्मक काम करना चाहते हैं, लोगों को दुख को समझना चाहते हैं, उनकी क्या तकलीफ है उसको दूर करने का हम प्रयत्न करते हैं। ત્યારે અત્યારે ઉધના વિસ્તારના વોર્ડ નંબર 24ની અંદર ગંદકીની સમસ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ગટર અને રોડ પણ હાલમાં પણ બન્યા નથી તેવો સ્થાનિકોનું કહેવાનું છે। અત્યારે જ્યારે દરેક જગ્યાએ સીસી રોડ બની રહ્યા છે, ગટરની સુવિધા આપવામાં આવી છે, પરંતુ આમ આદમી પાર્ટી એક વિશ્વાસને ભરોસો સ્થાનિક લોકોને આપ્યો છે કે અમે જો આ વખતે જીતી જશું ને મહાનગરપાલિકામાં અમારી સત્તા આવશે તો સુરતના અનેક લોકોની સમસ્યા દૂર કરવામાં અમે તત્પર રહીશું। કેમેરામેન જય શિવશેખરની સાથે ધીરજ સુમરા, લોક વિશ્વાસ ન્યૂઝ, સુરત।